મારા દીકરાનું નામ જન્મેજય છે. જન્મેજય અરવિંદસિંહ, અરવિંદસિંહ કિશોરસિંહ, કિશોરસિંહ બહેરસિંહ, બહેરસિંહ શિવનાથસિંહ, શિવનાથસિંહ જસવંતસિંહ, જસવંતસિંહ વનાજી, વનાજી ખેંગારજી, ખેંગારજી જાલમસિંહ, જાલમસિંહ ફતેહસિંહ, ફતેહસિંહ રામસિંહ, રામસિંહ સરતાનસિંહ, સરતાનસિંહ ગજયસિંહ, ગજયસિંહ અધેરાજસિંહ, અધેરાજસિંહ પૃથ્વીરાજસિંહ, પૃથ્વીરાજસિંહ દુર્ગાજી, દુર્ગાજી કાનાજી, કાનાજી મોડણજી અને મોડણજી શેષાજી, શેષાજી મેરાજી, મેરાજી સવાજી, સવાજી ઓપજી, ઓપજી શોભરાજજી, શોભરાજજી અધેરાજજી, અધેરાજજી રાણાજી, રાણાજી શાહજી અને શાહજી આશા ડાભી, અમારા જે ડાભી કુળના પ્રખ્યાત રાજવી જેમનો શિલાલેખો છે એ આશાજી ડાભી સુધીનો મને સોનીનું ને આ પત્રિકાઓ જસવંતસિંહજીને નવાબ સાહેબ તરફથી મોકલવામાં આવેલી છે. આ વિસ્તારના જાગીરના મુખ્ય બે ગામો ડાભેલા, સરોત્રા. તો એક એવું છે કે ડાભેલા છે તો ડાભેલાના જે એમનું પત્ની પણ કહી શકાય કે ડાભેલી ગામ કરીને છે. જે સરોત્રા છે તો તેની બીજું ગામ સરોત્રી છે. આ ગામ પહેલાં તો મહાલ ગણાતું, ડાભેલા મહાલ તરીકે હતું, પછી ડાભેલા તહેસીલી તરીકે થયું. પછી ગામની અહીંયાની જે પ્રાચીનતાની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે એ પ્રાચીન જૂની ચંદ્રાવતી નગરી તરીકે ઓળખાતો હતો. એક જૈન મંદિર છે એની અંદર વિક્રમ સંવત 1240નો શિલાલેખ છે. એટલે એના ઉપરથી આ ગામની પ્રાચીનતા જણાઈ આવે છે. અમદાવાદ આવજો. હરદાસજી તો હરદાસજી, હરદાસજીની વાત ના થાય. હરદાસજીએ હાથી હાથણી લગ્ન કરાવ્યા એટલે એમને થોડું માઠું લાગ્યું કે એમને એમના રાજકવિને પૂછ્યું કે રાજકવિ હું શું કરું કે મારા ભાઈએ આ હાથીને હાથણી પહેણાયા છે તો હું એવું શું પહેણાવું કે મારી નામ ના રહે. એટલે કીધું કે બાપુ હાથીને હાથણીથી મોટા તો ભાખરા આવે, પર્વો તો આવે મોટા, બીજું તો શું આવે, એના લગ્ન કરાવો. હા તો કે એના લગ્ન કરાવો. એટલે એમને પછી એમના કારભારી જે રાજકવિ એમના સલાહ લઈ અને પછી એનાથી વિશેષ કરવા માટે પોતાના ભાઈ જે હરદાસજી હતા એ હરદાસજી તે વિશેષ કરવા માટે પછી એમને આ રોગડીને રોકડાના લગ્ન કરાવ્યા હતા. મિત્રો, હું અત્યારે અમીરગઢ નજીક ડાભેલા ગામમાં છું. ડાભેલા જે તે સમયની બહુ મોટી જાગીર. એકચ્યુઅલી અહીંયા તો અમે જૂનું મંદિર અને રાણીઓની વાવ છે એ જોવા માટે આવ્યા હતા અને બાપુ અમને મળ્યા. જે જાગીરદાર જે ફેમિલી હતી એમાંથી જ બાપુ છે અને વર્ષોથી આ વિસ્તારમાં રહીને આ વિસ્તારના વિકાસ પણ એમને જોયો છે, હેરિટેજ ધરોહર પણ એમને જોઈ છે અને સાચવી પણ છે. અરવિંદભાઈ નમસ્તે. ડાભેલા જે તમે જાગીર હતી તો ડાભેલા જાગીરમાં કેટલો વિસ્તાર આવતો ભાઈ? ડાભેલા જાગીરની અંદર વિસ્તારની ખબર નથી પણ ડાભેલા જાગીરની અંદર 13 ગામ આવતા. અને એના પહેલા જે જૂના સમયની વાત કરીએ તો જે રોગડ હતો એ રોગડની અંદર ડાભી રાજવંશની 84 ગામની મોટી સ્વતંત્ર જાગીર હતી. જો કે વિક્રમ સંવત 1874 ની બાજુમાં બ્રિટિશ એજન્ટ જે પાલનપુર બ્રિટિશ એજન્સી તળે પછી આ ગામોની જે જાગીરો હતી એ અમારા વિરમપુર જે જાગીર છે એ વિરમપુર છોડી અને બાકીના જે ડાભીના અમારા જાગીરના ગામ હતા ડાભેલા, સરોત્રા, વિરમપુર એ બીજા પછી બ્રિટિશ સરકારને ભાગેણી જાગીરીઓ આપેલી. ઉપજમાં ભાગ નક્કી કરી અને ભાગેણી જાગીરી તરીકે પછી બ્રિટિશ એજન્સીમાં જોડાણા. અને ગામના લોકો બહાર પણ જઈને વસ્યા છે આખા ગુજરાતમાં કે ગુજરાત બહાર? અહીંયા આ ગામના જે મૂળ માલિકો જે સંઘવી વાણિયાઓ હતા ઓકે. અહીંના અને જે ડાભી રાજા રોહથી જે ડાભી રાજા હતા એ ડાભી રાજાના કારભારી જે સંઘવી વાણિયાઓ આ ગામના વાણિયાઓ હતા અને આ એમના કારભારી વાણિયાઓનું ગામ હતું ઓકે. ડાભેલા. એટલા માટે અહીંયા
જે જૈન મંદિર ઘણું બધું જૂનું છે. પ્રાચીન જૈન મંદિર અહીંયા જે છે એ વિક્રમ સંવત 1240ની સાલનો છે. વિક્રમ સંવત 1240. 1240ની સાલ. વાહ. અને એ આપણે વાત નથી કરતા, પણ જે એ મંદિરની અંદર જે જૈન મંદિરની અંદર આવેલો શિલાલેખ બોલે છે. ઓથેન્ટિક છે. હા, એટલે આબુના આજુબાજુનો વિસ્તાર બધો જ વિસ્તાર પરમાર રાજાઓના આધીન હતો. ઓકે. અને પછી અહીંયા સોલંકી વંશમાં પણ એના પહેલા પણ આ ગામ સમૃદ્ધ હતું. આ ગામો છે જે ચંદ્રાવતી નગરી વખતના ગામો છે અને સોલંકી કાલીન ગામો છે. અત્યારે આ જે ડાભેલાના આજુબાજુ ગામમાંથી જૂની વાવો મળે છે જી. અને બીજા જૂના મંદિરોના પણ અવશેષ મળે. બીજું કોઈ ગઢ કે કિલ્લાના અવશેષો કોઈ મળે છે? જૂના જે કિલ્લા કે આપણે એની વાત કરીએ તો જૂનો પ્રવેશ દ્વાર જે અહીંના રો રાજા મોંડણજી ડાભીના સમયના જે અત્યારનો અમીરગઢ છે, જે જૂના સમયમાં રો હતો તે જગ્યાએ તેઓ પ્રાચીન કિલ્લાનો પ્રવેશ દ્વાર પણ છે. પ્રાચીન 1678ના સમયની પ્રાચીન વાવ પણ છે. અને પ્રાચીન તેઓ રોગડા નામનો જે પર્વત છે, ટેકરી છે, રોક શેલ્ટર કહે એને, તેઓની ઉપર જૂના શિલાલેખો પણ છે. અને જૂની રો મોટું સ્ટેટ હતું, મતલબ રો ખાલી રોગઢ, ડાભેલા, રોગઢ, ડાભેલા અને સરોત્રા, એ પણ મોટું ગામ હતું સરોત્રા. જૂના પ્રાચીન આ વિસ્તારના બે જ ગામો હતા. રોજ સરોત્રા તરીકે આ વિસ્તાર પ્રખ્યાત હતો, જેને જૂના સમયમાં રોજ સરોત્રા 84 કહેવાતી. ઓકે. અને રોજ સરોત્રા 84 કહેવાનું કારણ એક જ હતું કે આ જે અંદરનો જે આ 84 ગામનો જે જૂના 84 ગામ, એ 84 ગામનો જે આ વિસ્તાર હતો એ શિરોઈ મહારાજા જે ચૌહાણ દેવડા કુળના રાજા એમના અંડરમાં હતો. પણ પાછળથી પછી જે અહીંના ઈડરથી આવ્યા પછી જે સાલજી ડાભી હતા એમને શિરોઈ રાજાએ આ 84 ગામનો વિસ્તાર એમને ભેટ કર્યો હતો. ઓકે. અને આની પણ આપણે સરસ વાત કરી કે સ્ત્રીલિંગ પુલ્લિંગ ગામો છે. હા, છે. એ શું છે? એ ઘણી જગ્યાએ તામને આપને એવું નહીં જોવા મળે, પણ અહીંયા એક વિશેષતા એવી છે કે અહીંયા આ વિસ્તારના જાગીરના મુખ્ય બે ગામો ડાભેલા, સરોત્રા. તો એક એવું છે કે ડાભેલા છે તો ડાભેલાના જે એમનો પત્ની પણ કહી શકાય કે ડાભેલી ગામ કરીને છે. જે સરોત્રા છે તો તેની બીજું ગામ સરોત્રી છે. આવું તો મને લાગે ગુજરાતમાં આવું એક જ ગામ હશે. હા, આવું લગભગ મેં નથી સાંભળ્યું કે ધારો કે પાટણ છે તો પાટણી એવું કોઈ જગ્યાએ નથી. ભાવનગર છે તો ભાવનગરી નથી. ભાવનગરી લોકો કહેવાય, અમદાવાદી લોકો કહેવાય, એમનું ગામ નથી. અહીંયા ડાભેલા છે તો વિરમપુર જોડે એક આજ જાગીરનું ડાભેલી કરીને ગામ છે. સરોત્રા છે તો સરોત્રાનું સરોત્રી, એ સરોત્રી એટલે આજનું ઇકબાલગઢ. રાઈટ. અને એ ઇકબાલગઢનું જૂનું નામ જે આપણે રેલવે સ્ટેશનનું જે નામ જૂનું નામ હતું એ સરોત્રી જ હતું. પણ એમાંથી પછી નવાબ ભાઈ તાલીમ ખાનમાં જે આપણા નવાબ સાહેબ હતા, પાલનપુર નવાબ સાહેબ, એમના દીકરા જે ઇકબાલ મહમદ ખાનજી હતા એમના નામ ઉપર પછી સરોત્રી નામ બદલી અને ઇકબાલગઢ રાખ્યું. અને અમીરગઢ નામની માતા ઉપરથી. અને જે અમીરગઢ રેલવે સ્ટેશનનું નામ રો સ્ટેશન હતું, રેલવે સ્ટેશનનું નામ એ નવાબ સાહેબે એમની માતાજી જે અમીરબાઈ સાહેબ હતા એમના નામ ઉપરથી પછી એ નામ બદલી અને અમીરગઢ કર્યું. ડાભેલાના લોકો કેવા આમ અત્યારે મિજાજ નામ? મિજાજ તો એ જ છે, પણ સમય સાથે બદલાવ જરૂરી છે. આજે લોકોને સારા એવા ધંધામાં છે, શિક્ષણમાં છે. જૂના સમયમાં તો એવું હતું કે અમારે દીકરીઓને કોઈ ભણાવતા નહોતા. પણ આજ જોકે એટલું સારું કહી શકાય કે સરકારની વ્યવસ્થા સારી છે કે આજ દરેક ગામની અંદર ઓછામાં ઓછું 10થી 12મા ધોરણની સ્કૂલો છે. અને એ ગામમાં છે એટલા માટે હવે આજ અમે અમારી દીકરીઓને 10-12 સુધી ભણાવવા માટે સક્ષમ છીએ. અને રાજસ્થાની કલ્ચર બહુ હોય અહીંયા, તમારો પહેરવેશ ખોરાકમાં એટલે નજીક એકદમ રાજસ્થાની કલ્ચરને. રાજસ્થાન એટલે મૂળ તો આ જે જાગીરો હતી બધી એ શિરોઈના અંદર હતી. પણ પાછળથી લગભગ આઝાદી પહેલાં પાછળથી પછી શિરોઈ મહારાજાએ અને એમના થોડા અમલદારો આ જે જાગીરો સાથે થોડો એવું તકલીફ જેવું હતું. એટલે પાછળથી પછી આ જાગીરો જે હતી એ 1874-75 આજુબાજુમાં
પાલનપુર જે બ્રિટિશ એજન્સી હતી એ એજન્સી પાલનપુર એજન્સી તળે જોડાઈ ગઈ બધા. ઓકે. અને બનાસ નદીના કાંઠે બીજું 3 નદીનું તમે શું કહો સંગમ થાય, કઈ કઈ નદી યાદ નામ? અહીંયા જે સંગમ થાય છે એ બનાસ નદી નહીં, પણ જે કલેડી જેનું અસલ નામ ગોમતી નદી છે, બબુકારી અને ખાડેડું, આ 3 નદીઓનો સંગમ થાય છે આ ગામ નજીક. અને ત્રણેય નદીઓની વિશેષતા એ છે કે ત્રણેય નદી આબુરાજ પર્વત જે માઉન્ટ આબુ કહેવાય એ ત્યાંથી જ નીકળે છે, 3 ઓકે. ત્રણેય નદી. અને બીજામાં જે બાજુ પહાડો દેખાય છે એનું કોઈ નામ છે? પહાડો અહીંયા જે ગામથી ઉત્તરની બાજુ જે પર્વત છે ચોટીલા નામનો પર્વત છે, અને ગામથી જે આજ અમીરગઢ જોડે જે પર્વત જે દક્ષિણ દિશામાં છે એનું નામ દિવાણિયા પહાડ છે. દિવાણીયા પહાડ. દિવાણિયા. અને ગામથી આપણે જે પશ્ચિમ દિશામાં છે એ ઈસવાણી, ઓકે. અને ઉત્તર દિશામાં જે પર્વત જે દેખાય છે એને રેડવો કહે છે. એ રેડવો. રેડવો પણ અત્યારે રાજસ્થાનની હદમાં છે. ઓકે. હવે ડાભેલાની જે વાવ છે ને રાણીઓની વાવ કે છે, એનું કંઈ કારણ કે રાણીઓ માટે બનાવી હતી? હા, ડાભેલા અહીંયા જે ભાઈ રામસિંહજી આ ગામના જે પૂર્વજ હતા, અને એ વખતે એ તો જાગીરદાર હતા મૂળ આ ગામના, પણ આજુબાજુની જે પ્રજા હતી એ પબ્લિક માટે તો એ રાજા જ હતા કે અમારા રાજા, અને એમના પત્નીઓ જે હતા એમને કે અમારી રાણીઓ, રાજાની રાણીઓ છે. એટલે પ્રજા એમને આ જે વાવ હતી એ વખતે આ એમના પત્નીઓ જે એમને નાવા અને આની સગવડ માટે એમને એ વાવ બંધાવી હતી. એટલે આજુબાજુની પ્રજાએ એને નામ એવું આપ્યું કે ડાભેલાની રાણીઓની વાવ. રાણીઓની વાવ. હા. અને બીજું ગામમાં જોવાલાયક શું શું પ્લેસ? એક વાવ, જૈન મંદિર, બીજું આપ હવેલી ઉપર જૈન કહેતા? મંદિર છે, જૂના વખતની 200-250 વર્ષ જૂની પ્રાચીન જે કહેવાય ડેલીઓ પણ છે. એમાંથી 1-2 પડી ગઈ છે અને 1-2 છે, એક ખંડેર છે. તો જ્યારે પહેલા આપ નિવાસસ્થાન બધા ત્યાં કરતા હશો? બાજુ ત્યાં જ એ બધી જ 4 ડેલીઓમાં 4 ભાઈ રહેતા, અને એના પછી આ બધો વિસ્તાર ત્યારે તો ડેલીઓ પણ મોટી આખી બનાવતા મોટી ડેલી. જી. બીજું કંઈ ખાસ કહેવા જેવું કંઈ મેસેજ? બીજું ખાસ કહેવા જેવું તો આપ પોતે પણ, એકને નવાઈ લાગશે કે બાપુ પોતે પણ સંશોધન ક્ષેત્રે ખૂબ સક્રિય કામ કરે છે. આપ શેના ઉપર સંશોધન કરી રહ્યા છો બાપુ? હું ખાસ કરીને ડાભી રાજવંશ ઉપર. ડાભી રાજવંશ. ડાભી રાજવંશ ઉપર હું છેલ્લા લગભગ 10-15 વર્ષથી હું સંશોધન કરું છું. અને એ એટલા માટે સંશોધન કરું છું કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, ખરેખર તેને તેના પૂર્વજો અને એના કુળ માટે ગૌરવ હોવું જોઈએ. અને આપણે આપણા પૂર્વજો માટે એમનું ગૌરવ જે એનું સંશોધન કરી અને પ્રજા પણ બીજા લોકો પણ જાણે, અને ખાસ કરીને અમારા લોકો પણ જાગૃત થાય કે ડાભી રાજવંશ, ડાભી કુળના અંદર એને આવી આપણી એક હિસ્ટ્રી છે, આવા પૂર્વજો થયા છે, આવા સ્થાપત્યો છે, એના માટે ખાસ કરીને. ગુજરાતના છેક ઉત્તર છેડે, આમ ગુજરાતનો પ્રારંભ થાય રાજસ્થાનથી નીચે, ડાભેલામાં બાપુ એક સરસ મેસેજ આપ્યો કે મૂળ સાથે કનેક્ટ રહીએ. દુનિયાના કોઈ પણ ખૂણે રહીએ પણ મૂળ સાથે કનેક્ટ રહેવું ખૂબ જરૂરી છે, અને મૂળને જાણવું જ જોઈએ. તમે પોતે જાણશો, માતા પિતાને જો 7 પેઢી નામ આવડતા હશે તો એ એના બાળકને કહેશે કે આપણી 7 પેઢી આ હતી. જ્યારે મૂળમાં જ નહીં હોય ત્યાર સુધી ફ્યુચરમાં કંઈ નહીં થાય. મિત્રો, અમીરગઢનું જે તાલુકા પંચાયત છે એની બાજુમાં જે બાપુએ કીધું રોઘડો નામનો પહાડ આવેલો છે. રોગડો અને બાજુ નાનકડું ગામ છે, નાનકડું બીજો પહાડ છે રોગડી. રોગડા ઉપરથી સંસ્કૃતમાં લખાણો મળે છે, જૂના ચિત્રો મળે છે. અને એક સરસ વાત છે કે જે તે સમયે ડાભેલા સ્ટેટમાંથી જે બાપુ હતા એમને રોગડા અને રોગડીના મેરેજ કરાયા હતા. તો બાપુ એ શું વાત છે? 1642માં જે રાવજીના ચોપડે પણ એનું લખાણ છે. 1642માં માંડણજી ડાભીએ રોગડો અને રોગડી નામની 2 ટેકરીઓ છે, એ જેને અંગ્રેજીમાં રોક શેલ્ટર કહે છે, એ 2 ટેકરીઓ એમને લગ્ન કરાવ્યા હતા. અને એમાં એવો પણ ઉલ્લેખ છે કે કાશીથી પંડિતો તેડાયા હતા. અને આજુબાજુના જે રાજવીઓ હતા એ રાજવીઓને તેડાવવામાં આવ્યા હતા. અને સૌથી સરસ વાત એ છે કે જે રોગડીના લગ્ન કરાવ્યા
એ વખતે એમને જે દાન કર્યું છે એ દાન બહુ યોગ્ય ઘણું મોટા પાયા પર કરતા. કર્યું હતું. એમાં જે રોગડો છે રોગડા ઉપર ચડવા માટે એમને 82 પગથિયા ચડાવ્યા હતા ઓકે. એના પર્વતમાં ઉપર ચડવા માટે. અને 82 પગથિયા ચડાવીને એ પોતે રાજવી મોંડણજી ઉપર ચડ્યા અને ત્યાંથી નીચે ઉતરવા માટે હમ. એક પગથિયે એક ઘોડો અને એક સોનાની મહોર, અચ્છા. આવું જે ભાટ ચારણો અને બ્રાહ્મણોને 84 ઘોડા અને 84 સોના મહોરો આપી અને એમને દાન કર્યું હતું. અને એવો શિલાલેખ પણ ત્યાં આગળ એમને જે એવો આદેશ પણ કર્યો હતો કે ડાભી રાજવંશનો કોઈ પણ દીકરો ભવિષ્યમાં કે જ્યારે ત્યારે જો એના ઉપર ચડે તો નીચે આવીને પણ એને દાન કરવું, દાન કર્યા વગર રહેવું નહીં. જો દાન ન કરે તો ડાભી કુળનો એ પાપના ભાગીદાર ગણાય. આવો. અને આજે મેરેજ કરાતી એ પણ કંઈક સ્ટોરી હતી કે એમના મોટા ભાઈએ નાના ભાઈએ હાથને કરાવી. એમાં એવું હતું કે મોંડણજી મોટાભાઈ એમના નાના ભાઈ હરદાસજી, એટલે હરદાસજીએ હાથીને હાથણીના લગ્ન કરાવ્યા. એટલે પછી એમના રાજકવિઓ બીજા હતા કે ભાઈ હરદાસજીની વાત ન થાય. હરદાસજી આ વિસ્તારમાં એવો કોઈ રાજવી નહોતો કે હરદાસજીએ હાથીને હાથણીના લગ્ન કરાવ્યા. એટલે મોટાભાઈને બીજા એમના જે ચારણો કે કવિઓ હતા એમને કીધું કે હરદાસજી તો હરદાસજીની વાત ન થાય. હરદાસજીએ હાથણી લગ્ન કરાવ્યા. એટલે એમને થોડું માઠું લાગ્યું કે એમને એમના રાજકવિને પૂછ્યું કે રાજકવિ હું શું કરું કે મારા ભાઈએ આ હાથણી પહેણાયા છે તો હું એવું શું પહેણાવું કે મારી નામ ના રહે. એટલે કીધું કે બાપુ હાથણીથી મોટા તો ભાખરા આવે, પર્વત તો આવે મોટા, બીજું તો શું આવે, એના લગ્ન કરાવો. હા તો કે એના લગ્ન કરાવો. એટલે એમને પછી એમના કારભારી જે રાજકવિ એમના સલાહ લઈ અને પછી એનાથી વિશેષ કરવા માટે પોતાના ભાઈ જે હરદાસજી હતા એ હરદાસજી તે વિશેષ કરવા માટે પછી એમને આ રોકડાના લગ્ન કરાવ્યા હતા. વાહ, કેવી અદ્ભુત સ્ટોરી આ ડાબેલા વિસ્તારમાં છુપાયેલી છે. બાપુ, છેલ્લો પ્રશ્ન આપણે કે આપ જ્યાંથી આવો છો, આપણું જે મૂળ છે, તો આપને આપની કેટલી પેઢીઓ યાદ છે? આપ કોઈ થોડું કહેશો? હું પેઢીની વાત કરું, મારા દીકરાનું નામ જન્મેજય છે. જન્મેજય અરવિંદસિંહ કિશોરસિંહ બહેરસિંહ શિવનાથસિંહ જસવંતસિંહ વનાજી ખેંગારજી જાલમસિંહ ફતેહસિંહ રામસિંહ સરતાનસિંહ ગજેશસિંહ અધેરાજસિંહ પૃથ્વીરાજસિંહ દુર્ગાજી કાનાજી મોંડણજી અને મોંડણજી શેષાજી મેરાજી. અને આ મેરાજી સવાજી ઓપજી શોભરાજજી અધેરાજજી રાણાજી શાહજી આશા ડાભી, અમારા જે ડાભી કુળના પ્રખ્યાત રાજવી જેમનો શિલાલેખો છે એ આશાજી ડાભી સુધીનો મને. કેટલી પેઢી થઈ? આ તો 40 થી 35 થી વધારે પેઢી થઈ. ડાભેલા બનાસકાંઠાના ઉત્તરમાં આબુ રોડ જતા અમીરગઢથી નજીક નાનકડું ગામ ડાભેલા. અત્યારે ઘણા બધા ગુજરાતના લોકોને કદાચ નામ પણ ખબર નહીં હોય, પણ જે તે સમયે આજથી 1000 વર્ષ પહેલાં આ ગામ સમૃદ્ધ હતું. 500 વર્ષ પહેલાં પણ આ ગામ સમૃદ્ધ હતું. અને ઇતિહાસનો ચોપડે જોઈએ તો ઇતિહાસના પાના ઉપર સદા અમર રહે એવું આ ગામ ડાભેલા.